રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તાપીમાં રાજ્ય કક્ષાની ઉજવણી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાબરકાંઠામાં ધ્વજવંદન કરશે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સુરત ખાતે ધ્વજવંદન કરશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડમાં ધ્વજવંદન કરશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠામાં અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં ધ્વજવંદન કરશે। तो उद्योग मंत्री बळवंतसिंह राजपूत મહેસાણા, अन्न नागरिक અને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા બોટાદમાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગરમાં, શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ભાવનગરમાં, મહિલા અને બાળ આરોગ્ય મંત્રી અમદાવાદ ખાતે ધ્વજવંદન કરશે। મુકેશ પટેલ નવસારી ખાતે ધ્વજવંદન કરશે। તાપીમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। હર્ષ સંઘવી પાટનગર, ગાંધીનગર ખાતે ધ્વજવંદન કરશે। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ભાવનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપશે। શંકર ચૌધરી સાબરકાંઠામાં, પ્રફુલ્લ પાનસેરિયા સુરતમાં કરશે ધ્વજવંદન। મહિલા અને બાળ આયોગ મંત્રી અમદાવાદ ખાતે ધ્વજવંદન કરશે। ભાનુબેન બાબરિયા અમદાવાદમાં ધ્વજવંદન કરશે। મુકેશ પટેલ નવસારીમાં હાજરી આપશે।